ભાજપ ઉમેદવાર ફોર્મ ભરતા પૂર્વે શક્તિ પ્રદર્શન કરશે. સ્વર્ગસ્થ યોગેશ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવા મતદારોને ભારે મતદાનની અપીલ. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપ ઉમેદવારે આજે મીડિયા સમક્ષ પ્રચાર અને ફોર્મ ભરવાની રણનીતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું છે કે પ્રદેશ અગ્રણી જગદીશભાઈ પંચાલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ એક વિશાળ જનસભાને સંબોધીને ઉમેદવારી પત્ર ભરવા માટે પ્રયાણ કરાશે. ઉમેદવારે વધુમાં ઉમેર્યું છે કે છેલ્લા 3 દિવસમાં તેમણે સમગ્ર વિસ્તારનો સઘન પ્રવાસ પૂર્ણ કર્યો છે. માંજલપુર હંમેશા ભાજપનો મજબૂત ગઢ રહ્યો હોવાથી તેઓ ભવ્ય વિજય અંગે સંપૂર્ણ આશ્વસ્ત છે. તેમણે મતદારોને ભાવુક અપીલ કરતા જણાવ્યું છે કે માંજલપુર લોકપ્રિય દિવંગત નેતા સ્વર્ગસ્થ યોગેશ પટેલે વાવેલા વિકાસના બીજને આગળ ધપાવવા અને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે જનતા આ પેટા ચૂંટણીમાં કોઈ પણ આળસ રાખ્યા વિના સ્વયંભૂ ઘરની બહાર નીકળે અને રેકોર્ડ બ્રેક મતદાન કરે. સંબોધવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત એવા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ, એક કાર્યકર્તા તરીકે આપણને ગર્વ થાય કે એમના નેતૃત્વ હેઠળ અમને કોઈના કોઈ જવાબદારી હેઠળ કોઈ કામ સમગ્ર ગુજરાત પ્રદેશની અંદર વિવિધ જગ્યાએ અત્યારે તો તેઓ એક દિવસ એક વિધાનસભા હેઠળ પણ પ્રવાસ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધીના એમના પ્રવાસની અંદર એક સાથે 15 લાખ કરતાં વધારે નોટબુક ચોપડા એમને ભેટમાં મળ્યા છે ને એનો જ પ્રવેશોત્સવની માટે થઈને આપણા બાળકોને પણ એની મદદ થઈ છે. એક હું વધારેનો દાખલો આપું તો હમણાં સાહેબનો પંચમહાલનો પ્રવાસ હતો. પંચમહાલના પ્રવાસની અંદર આ જ રીતે એમને થોકબંધ નોટબુકથી એમનું સ્વાગત કરવામાં આવ્યું. પ્રમુખ સાહેબ અને કાર્યકર્તાઓની ગાડીમાં એમણે ચોપડા ભરાવ્યા અને એમને જ્યારે પરત જતા હતા ત્યારે પ્રાથમિક શાળામાં ઊભા રહીને ત્યાં જ એ ચોપડાનું વિતરણ બાળકોને કરાવવામાં આવ્યું. આ સેવા ભાવથી જ્યારે તેઓ હંમેશા સમગ્ર પ્રદેશનું વિતરણ કરી રહ્યા છે. આજે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમારા જગદીશભાઈ પંચાલ અહીંયા પધારવાના છે. પ્રથમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યાર પછી મોટી જંગી સભાને સંબોધન કરી અને અમે ફોર્મ ભરવા જવાના છે. 3 દિવસમાં મેં આખા વિસ્તારનો પ્રવાસ કરી લીધો છે. માંજલપુર વિધાનસભા હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની રહી છે, એટલે જીતવાનો વિશ્વાસ સંપૂર્ણ છે. પરંતુ સૌથી વધારે મતદાન થાય પેટા ચૂંટણી છે એટલે, અને મતદાન વધારે કરી પ્રજાજનો સાચા અર્થમાં અમારા સ્વર્ગીય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ સાચા અર્થમાં તો જ આપી કહેવાશે કે મતદાન વધુ કરી અને આપણે એમને જે રીતે આગળ બીજ બોયા છે એ બીજને આપણે આગળ ધપાઈશું. માંજલપુરની જનતાને શું કહેવા માંગો? માંજલપુરની જનતાને એક જ મારી નમ્ર અપીલ છે કે પેટા ચૂંટણી છે, પેટા ચૂંટણીની અંદર મતદારો મતપેટીમાં સ્વયંભૂ નીકળી અને આપણે સ્વર્ગીય યોગેશ કાકાને શ્રદ્ધાંજલિ આપીએ, એ જ મારી નમ્ર વિનંતી છે. શ્રદ્ધેયથી યોગેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ના દેહાંત બાદ ખાલી પડેલી આ વિધાનસભાની સીટની માંજલપુરાનું આ બાય ઇલેક્શનમાં આજે જ્યારે નામાંકન કરવા જઈ રહ્યા છીએ ત્યારે એવું કહીશ કે લગભગ 1990માં જ્યારે પ્રથમ ચૂંટણી લડાતા યોગેશભાઈ, ત્યારથી લઈને લગભગ 8 વખત સુધી સતત જનતાનો પ્રેમ એમને સાંપડ્યો છે. સતત પ્રજાના પ્રશ્નોની વાચા આપવાનો એમનો સ્વભાવ હતો. શાસક પક્ષમાં હોવા છતાંય એ સરકારને સાચી વાત કહેતા હતા અને સેવા સમર્પણના ભાવથી ભારતીય જનતા પાર્ટીનો જેમ કાર્યકર્તા જોડાયેલો છે એવો જ સેવા સમર્પણના ભાવ સાથે સતત 8 વખત એમણે આ વડોદરાની સેવા કરી છે. માંજલપુર વિધાનસભામાં એમણે પોતે એક પાયાના કાર્યકર્તા તરીકે પોતાની આખી આગવી છાપ ઊભી કરી હતી અને જ્યારે આજે આપણી વચ્ચે નથી ત્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવીને એવું કહીશ કે આજે જે રાષ્ટ્રીય શીર્ષક નેતૃત્વએ જે રીતે એક પાયાના કાર્યકર્તા કે જે એની કારકિર્દી પૂર્વના સામાન્ય કાર્યકર્તા તરીકેથી થઈ
અને આજે એમણે વડોદરા મેયરના સ્ટેન્ડિંગ ચેરમેન પદે પણ કામ કર્યું છે, સંગઠનના પણ વિવિધ જવાબદારી સંભાળી છે. એવા સતીશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી ઉમેદવારીની તક સોંપી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે યોગેશ કાકાએ જમીન સાથે જોડાઈ અને લોકોના પ્રશ્નોની વાચા આપી તે જ પ્રમાણે સતીશભાઈ પણ વર્ષોથી અહીંયા જ નાના મોટા થયા છે, જન્મ્યા જ અહીંયા અને પ્રશ્નોને વાચા આપી અને જે રીતે યોગેશ કાકાએ પ્રજાના પ્રશ્નો સાંભળી અને વિકાસના કામો કર્યા છે અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રીતે વિકાસની આ વણથંભી યાત્રાને આગળ વધારી રહ્યા છે, તેવી રીતે આ માંજલપુર વિધાનસભામાં પણ તેઓ આ યાત્રાને આગળ વધારશે. સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે આપના માધ્યમથી માંજલપુર વિધાનસભાના લોકોને પણ આવો આપણે સૌ ભેગા મળી અને આપણા પૂર્વ પ્રદેશી યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને વધુ મતદાન કરી અને આ કમળની આ વિકાસ યાત્રાને આગળ વધારીએ.